આજના આ વિડીયોમાં આપણે ભારતમાં વિદેશી કંપનીઓનું આગમન તેમજ તેમને ભારતમાં રહીને કઈ કઈ પ્રવૃત્તિઓ કરી છે તેની જ આપણે ચર્ચા કરવાના છીએ. તો સૌપ્રથમ આપણે જોઈએ તો ભારતમાં યુરોપીય કંપનીઓનું આગમનનો ક્રમ તો સૌપ્રથમ પોર્ટુગીઝો આવ્યા હતા ભારતમાં, ત્યારબાદ ડચ, ત્યાર પછી અંગ્રેજો, પછી ડેનિશ અને છેલ્લે ફ્રેન્ચ. તો સૌપ્રથમ આપણે પોર્ટુગીઝો વિશે જોઈએ. ભારતીય સમુદ્રી માર્ગોની શોધનો પ્રારંભિક પ્રયાસ સ્પેન અને પોર્ટુગીઝ દ્વારા કરવામાં આવ્યો હતો. ઈસવીસન 1492માં સ્પેનનો યાત્રી કોલંબસ ભારતની શોધ માટે નીકળ્યો હતો, પરંતુ તેને અમેરિકાને શોધી કાઢ્યું. ઈસવીસન 1486માં પોર્ટુગીઝ નાવિક બાર્થોલોમ્યુ ડાયઝે કેપ ઓફ ગુડ હોપની શોધ કરી. વાસ્કો દ ગામા પ્રથમ યુરોપીય વેપારી હતો જેણે ભારતના સમુદ્ર માર્ગની શોધ કરી. તે ઈસવીસન 1498માં કાલિકટ બંદર પર ઉતર્યો. આ અભિયાનમાં અબ્દુલ મણિક નામનો ગુજરાતી તેને પથપ્રદર્શક હતો. તે સમયે ત્યાંનો રાજા જામોરીન હતો. પોર્ટુગીઝ સમુદ્રી સામ્રાજ્યને મુસ્તાદો ધ ઇન્ડિયા કહેવાય છે. પોર્ટુગીઝોનો ભારતમાં પ્રથમ ગવર્નર ફ્રાન્સિસ્કો દ અલ્મેડો હતો. ઈસવીસન 1509માં ફ્રાન્સિસો દ અલ્બુકર્ક ભારતમાં પોર્ટુગીઝ ગવર્નર બન્યો. અલ્બુકર્કે 1510માં બીજાપુરના યુસુફ આદિલ શાહથી ગોવા જીત્યું. પોર્ટુગીઝ ગવર્નર નાના દુ કુના 1530માં કોચીનની જગ્યાએ ગોવાને પોતાની રાજધાની બનાવી હતી. ઈસવીસન 1534માં નાના દી કુનાએ ગુજરાતના શાસક બહાદુર શાહથી દીવ અને બેસીન પ્રાપ્ત કર્યું. ફ્રાન્સિસ ગવર્નર અલ્ફાન્સો ડિસોઝાની સાથે ખ્રિસ્તી પાદરી ફ્રાન્સિસ્કો ઝેવિયર ભારત આવ્યા હતા. ઈસવીસન 1622માં પોર્ટુગીઝે અંગ્રેજોને બોમ્બે આપ્યું હતું. ઈસવીસન 1632માં શાહજહાએ પોર્ટુગીઝોને હુગલીમાંથી હાંકી કાઢ્યા હતા. પોર્ટુગીઝોએ પોતાની પ્રથમ વેપારી કોઠી કોચીનમાં ખોલી હતી. પોર્ટુગીઝો પોતાની નૌસેનાના શક્તિના આધારે ભારતમાં ઘોડાના વેપાર પર એકાધિકાર મેળવ્યો. પોર્ટુગીઝોએ ભારતમાં પ્રિન્ટિંગ પ્રેસ અને તમાકુની ખેતીની શરૂઆત કરી હતી. પોર્ટુગીઝોએ ભારતમાં ગોથિક કળાની શરૂઆત કરી હતી. દક્ષિણ પૂર્વ કિનારા પર પોર્ટુગીઝોની એકમાત્ર વસાહત સેન થોમે હતી. પોર્ટુગીઝો ભારતના ગોવામાં 1961 સુધી રહ્યા હતા. અલ્બુકર્કે ભારતમાં પોર્ટુગીઝ કંપનીના આધારને વ્યાપક બનાવવા માટે પોર્ટુગીઝ પુરુષોને ભારતીય મહિલાથી લગ્ન કરવા માટે પ્રેરિત કર્યા હતા. પોર્ટુગીઝોએ પ્રથમ વખત 1502માં કાર્ટેજ વ્યવસ્થાની અમલમાં મૂકી હતી. હિન્દ મહાસાગરમાં સામૂહિક વેપાર પર પ્રભુત્વ જમાવવા માટે પોર્ટુગીઝોએ આવી વ્યવસ્થા અમલમાં મૂકી હતી. પોર્ટુગીઝના સમયમાં ભારતનો જાપાનથી વેપારી સંપર્ક સ્થાપિત થયો હતો. હવે જોઈએ ડચ. પોર્ટુગીઝો પછી ભારતમાં ડચ લોકો આવ્યા હતા. ભારતમાં આવનાર પ્રથમ ડચ યાત્રી કાર્નેલિયન હાઉટમેન હતો. ડચ સંસદે એક આદેશ દ્વારા માર્ચ 1602માં ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી હતી. 1605માં ડચોએ ભારતમાં પોતાની પ્રથમ વેપારી કોઠી મછલીપટ્ટનમમાં સ્થાપિત કરી હતી. બાદમાં પુલિકટ, સુરત, વિમલીપટ્ટનમ, કરીકાલ, ચિંચુરા અને કોચીનમાં વેપારી મથકો સ્થાપિત કર્યા હતા. ઈસવીસન 1639માં ડચોએ ગોવા પર આક્રમણ કર્યું. 1641માં મલક્કા પર નિયંત્રણ પછી 1658માં શ્રીલંકા પર એકાધિકાર કરી લીધો હતો. ડચોની બીજી વેપારી કોઠી પુલિકટમાં સ્થાપિત થઈ, જ્યાં તેમણે પોતાના સ્વર્ણ સિક્કાઓ પેગોડાને પ્રચલનમાં મૂક્યા અને પુલિકટને જ સમસ્ત ગતિવિધિઓનું કેન્દ્ર બનાવ્યું. ડચોએ ભારતમાં પ્રથમ વખત ઔદ્યોગિક પગારદાર રાખ્યા હતા. ઈસવીસન 1759માં બે દારાના યુદ્ધમાં અંગ્રેજોના હાથે પરાજિત થયા પછી ડચ કંપનીનું નિયંત્રણ ભારતીય ક્ષેત્રમાંથી સમાપ્ત થઈ ગયું હતું. ભારતમાં ડચોના આગમનના કારણે ભારતનો સૂત્ર કાપડ ઉદ્યોગ નિકાસની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયું હતું. હવે જોઈએ અંગ્રેજો. ઈસવીસન 1599માં સૌપ્રથમ સ્થળ માર્ગથી ભારત આવનાર પ્રથમ બ્રિટિશ યાત્રી જ્હોન મિલ્ટન હતો. 31 ડિસેમ્બર 1600ના રોજ ઇંગ્લેન્ડની રાણી એલિઝાબેથ પ્રથમે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને અધિકારપત્ર પ્રદાન કર્યો અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ.
શરૂઆતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં 217 ભાગીદાર હતા અને પ્રથમ ગવર્નર ટોમસ સ્મિથ હતો. મુગલ દરબારમાં આવનાર પ્રથમ અંગ્રેજ કેપ્ટન હોકિંગ્સ હતો, જે જેમ્સ પ્રથમના રાજદૂતના રૂપે 1609માં જહાંગીરના દરબારમાં આવ્યો હતો. મુગલ સમ્રાટ જહાંગીરે કેપ્ટન હોકિંગ્સને 400 મનસબ આપી હતી અને સુરતમાં અનૌપચારિક રૂપથી એક વેપારી કોઠી ખોલવાની પરવાનગી આપી હતી. ભારત આવનાર પ્રથમ અંગ્રેજ જહાજ રેડ ડ્રેગન હતું. ઈસવીસન 1611માં દક્ષિણ પૂર્વી સમુદ્રી કિનારે સૌપ્રથમ અંગ્રેજોએ મછલીપટ્ટનમમાં વેપારી કોઠીની સ્થાપના કરી હતી. અંગ્રેજોએ પોતાની પ્રથમ વેપારી કોઠી સુરતમાં સ્થાપિત કરી હતી. ઈસવીસન 1615માં સમ્રાટ જેમ્સ પ્રથમે સર થોમસ રોને પોતાના રાજદૂત બનાવી મુગલ સમ્રાટ જહાંગીરના દરબારમાં મોકલ્યા હતા. સર થોમસ રો 1619 સુધી ભારતમાં રહ્યો. સર થોમસ રો જહાંગીર અને શાહજહાંથી અંગ્રેજો માટે કેટલીક વેપારી છૂટ પ્રાપ્ત કરવામાં સફળ રહ્યો હતો. ઈસવીસન 1632માં ગોલકુંડાના સુલતાને અંગ્રેજોને એક સ્વર્ણ ફરમાન આપ્યું, જેના પ્રમાણે અંગ્રેજ સુલતાનને 500 પેગડા વાર્ષિક કર આપીને ગોલકુંડા રાજ્યના બંદર પર સ્વતંત્રતાપૂર્વક વેપાર કરી શકતા હતા. ઈસવીસન 1639માં અંગ્રેજ ફ્રાન્સિસ ડે ચંદ્રગિરીના રાજાથી મદ્રાસ પટ્ટા પર લીધું અને ત્યાં એક કોઠીનું નિર્માણ કર્યું. આ કોઠીનું નામ ફોર્ટ સેન્ટ જ્યોર્જ પડ્યું અને આ જ ફોર્ટ સેન્ટ જ્યોર્જ ભવિષ્યમાં કોરોમંડળના કિનારા પર અંગ્રેજી વડુમથક બન્યું. ઈસવીસન 1651માં શાહ સુજાએ અંગ્રેજોને બંગાળમાં વેપારના વિશેષાધિકારો આપ્યા હતા. ઈસવીસન 1661માં પોર્ટુગીઝ રાજકુમારી કેથરીન ઓફ બ્રેગેન્જા અને બ્રિટનના રાજકુમાર ચાર્લ્સ બીજાના લગ્ન થયા હતા. આ પ્રસંગે પોર્ટુગીઝોએ ચાર્લ્સ બીજાને મુંબઈ દહેજમાં આપ્યું હતું. ઈસવીસન 1668માં ચાર્લ્સ બીજાએ મુંબઈને 10 પાઉન્ડ વાર્ષિક ભાડા પર ઈસ્ટ ઇન્ડિયા કંપનીને આપી દીધું. ઈસવીસન 1687માં અંગ્રેજો પશ્ચિમ કિનારા મુખ્યાલયને સુરતને સ્થળાંતરિત મુંબઈમાં કરી. ઈસવીસન 1698માં અંગ્રેજી ઈસ્ટ ઇન્ડિયા કંપનીના 3 ગામ સુતાનુતી, કોલકાતા અને ગોવિંદપુરની જમીનદારી રૂ. 1200માં પ્રાપ્ત કરી હતી અને અહીંયા ફોર્ટ વિલિયમનું નિર્માણ કર્યું. ઈસવીસન 1717માં ફર્રુખસિયર ઈસ્ટ ઇન્ડિયા કંપનીને કર આપ્યા વગર બંગાળમાં વેપારનો અધિકાર આપી અને ફોર્ટ વિલિયમનું નિર્માણ કર્યું. 1717નું પ્લાસીનું યુદ્ધ અને 1764નું બક્સરનું યુદ્ધ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ જીત્યું. 1857ના વિપ્લવ પછી 1858માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસનને ભારતથી સમાપ્ત કરી બ્રિટિશ ક્રાઉનનું સીધું શાસન શરૂ થયું હતું. હવે જોઈએ ડેનિશ. ડેનમાર્કની ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના 1616માં થઈ હતી. ઈસવીસન 1620માં તમિલનાડુના ત્રેકોબાર અને 1676માં બંગાળના શ્રીરામપુરમાં પોતાની વેપારી કોઠી સ્થાપિત કરી હતી. ડેનિશનું વડુમથક શ્રીરામપુર હતું. ઈસવીસન 1845માં ડેનિશો પોતાની બધી મિલકતો અંગ્રેજોને વેચી દીધી અને પોતાનું ભારતીય ક્ષેત્રથી નિયંત્રણ સમાપ્ત કરી દીધું હતું. હવે ફ્રાન્સીસી. લુઈ XIVના સમયમાં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના 1664માં થઈ હતી. ઔરંગઝેબથી ફરમાન પ્રાપ્ત કરી 1668માં સુરતમાં ફ્રાન્સીસીઓની પ્રથમ વેપારી કોઠી ફ્રેન્કો કેરોના દ્વારા સ્થાપિત કરવામાં આવી હતી. 1674માં ફ્રાન્સિસ માર્ટિને પોંડિચેરીની સ્થાપના કરી હતી. 1742માં ડુપ્લે ભારતમાં ફ્રેન્ચ ગવર્નર બન્યો. અંગ્રેજો અને ફ્રાન્સીસીઓ વચ્ચે કર્ણાટકના 3 યુદ્ધો થયા હતા. 1760માં અંગ્રેજી સેનાના સર આયરફોર્ડના નેતૃત્વમાં વાંદીવાસનું યુદ્ધમાં ફ્રાન્સીસીઓ પરાજિત થયા હતા. ઈસવીસન 1763ની પેરિસની સંધિ દ્વારા અંગ્રેજો ચંદ્રનગરને છોડીને બાકીના બધા પ્રદેશો ફ્રાન્સીસીઓને પરત કરી દીધા, જે ભારતની સ્વતંત્રતા 1947 સુધી ફ્રાન્સીસીઓના કબજામાં જ રહ્યા. હવે જોઈએ વેપારી કંપનીના સાથે સંકળાયેલા વ્યક્તિઓ. વાસ્કો દી ગામા, તો ખાસિયત શું તેની? તો ભારત આવનાર પ્રથમ યુરોપિયન અને પોર્ટુગીઝ યાત્રી. ફ્રાન્સિસ્કો દ અલમેડો, જે ભારતના પ્રથમ પોર્ટુગીઝ ગવર્નર હતા. જ્હોન મિલ્ટન હોલ, ભારત આવનાર પ્રથમ બ્રિટિશ નાગરિક. કેપ્ટન હોકિંગ્સ, પ્રથમ અંગ્રેજ રાજદૂત જેમને જહાંગીર સાથે મુલાકાત કરી. ગેરોલ્ડ અંગિયાર,
મુંબઈના વાસ્તવિક સ્થાપક. જોબ ચોર્નોક, કોલકાતાના સ્થાપક. ચાર્લ્સ આયર, ફોર્ટ વિલિયમના પ્રથમ પ્રશાસક. ફ્રેન્કો માર્ટિન, પોંડિચેરીના પ્રથમ ફ્રાન્સીસી ગવર્નર. ફ્રાન્સિસ ડે, મદ્રાસનો સંસ્થાપક. જ્હોન સુમન, મુગલ સમ્રાટ ફર્રુખિયરથી વિશેષ વેપારી સુવિધા મેળવનારનો અધ્યક્ષ. હવે કંપનીઓનો સ્થાપના વર્ષ જોઈએ તો 1498 પોર્ટુગીઝ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ. 1600 અંગ્રેજી ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ. 1602 ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ. 1616 ડેનિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ. 1664 ફ્રાન્સીસી ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ અને છેલ્લે 1731 સ્વીડિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ. તો આવી રીતે યુરોપીય કંપની ભારત પર શાસન કર્યું અને ખૂબ જ મોટા પ્રમાણમાં વેપાર પણ કર્યો હતો. જો આ મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વધુને વધુ શેર કરજો. આભાર.